તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ઘર્ષણનો વિવાદ સામે આવ્યો છે, જેમાં મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર મહેન્દ્ર ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું. રાત્રે પગમાં સમસ્યા સાથે દર્દી આવ્યા હતા તેવું ડોક્ટર મહેન્દ્ર ચાવડાએ કહ્યું હતું. દર્દીએ ટેબલ પર પગ મૂકતા ડોક્ટરે હટાવવાનું કહ્યું હતું. પગ હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા દર્દીએ બબાલ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વધુ તપાસ પછી જવાબદાર સામે પગલાં લેવાશે તેવું ડોક્ટર મહેન્દ્ર ચાવડા દ્વારા કહેવામાં આવ્યું. ગઈકાલે રાત્રે કોઈ પેશન્ટ આવેલા હતા, એને પગની અંદર કંઈ દુખાવો કે એવું કંઈ હતું, તો એમણે પગ છે ડોક્ટરના ટેબલ ઉપર રાખેલો અને ડોક્ટરે એને પગ નીચે રાખવાનું કીધું. એમાંથી પેશન્ટ ઉશ્કેરાયેલા હતા એવી પ્રાથમિક માહિતી મારી પાસે છે, બાકીની કોઈ નથી. અને ઉશ્કેરાને લીધે એ લોકોએ વિડીયો બનાવેલો હતો, એને કોઈ સગાએ, બાકી કોઈ મગજમારી નથી. ડોક્ટર તરફથી કોઈ પણ પ્રકારની મગજમારી નથી થઈ. પગ જેને ટેબલ ઉપર રાખ્યો એમાં જે તે પ્રોબ્લેમ થયા અને અમે તપાસ કરીશું. ફરી પાછી વિડીયો આવ્યો છે એટલે, અને જે કંઈ પ્રોબ્લેમ હશે એને સોલ્વ કરીશું.